નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવ્યો છું। આજે હું તમને એક જડીબુટી સમાન એક વનસ્પતિ વિશે પરિચિત કરાવવાનો છું। ખાસ કરીને એ વનસ્પતિનું હરેક અંગ છે ને દવા છે। માની લો કે આની દંડી, માની લો કે એનું પત્તું, એના મૂળ, આ રીતે લબડી રહેલી એની રેશાઓ, એટલે કહેવાનો મતલબ કે આ વનસ્પતિનું હરેક અંગ છે ને દવા છે। આયુર્વેદ દ્રષ્ટિએ આ વનસ્પતિનું નામ છે પીપળ વનસ્પતિ, જેને આપણે ગામડાની ભાષાની અંદર એને પેપર કહેવામાં આવે છે। ખાસ કરીને આ જે તમે મારા વિડીયો સુધીના પત્તા જોઈ શકો છો, ખાસ કરીને આ પત્તાનું સેવન તો બકરીઓ કરતી હોય છે। એટલે કે ખાસ કરીને જે બકરા હોય છે ને, ઘેટા બકરાવાળા, એ ખાસ કરીને આ પેપર વનસ્પતિનું વધારે સેવન કરતા હોય છે। એટલે કે આ છે ને એનું પત્તું છે ને શક્તિવર્ધક છે, બળવર્ધક છે, તાકાતવર્ધક છે, ધાતુવર્ધક છે। ખાસ કરીને આ પેપર વનસ્પતિ છે ને, એનો જે પત્તાઓ છે, એ પત્તા છે ને એ બકરીઓનો પ્રિય ખોરાક છે, એટલું યાદ રાખજો। આ છે ને રક્ત શોધક છે, એટલે કે લોહીને સુધારે છે અને લોહીને પણ વધારે છે। ખાસ કરીને તમે મારા વિડીયો છે એની જટાઓ જોઈ શકો છો। આ જટાઓ એ આ જોઈ શકો તમે મારા વિડીયો સમક્ષ, આ એની આ જટાઓ જોઈ શકો। ખાસ કરીને આ જટાઓ છે ને કામ ઉત્તેજના શક્તિ વધારક છે, એટલે કે કામ ઉત્તેજના શક્તિ વધારી છે। અને જે ધાતુની લગતી કમી હોય, એટલે કે જે આપણા શરીરના અંદર જે પેટ્રોલ થઈ રહ્યું હોય, પેટ્રોલ ખૂટી ગયેલું હોય, એના કારણે જો સંતાન પ્રાપ્તિ થતી ના હોય, કહેવાનો મતલબ કે ડીઝલ થઈ રહે, એટલે કે પેટ્રોલ થઈ રહે, એટલે કે આપણી ગાડી છે બ્રેક મારી જાય, એટલે કે આપણા છોકરા, એટલે કે સંતાન પ્રાપ્તિ થતી નથી, એવી તકલીફ હોય તો એવી તકલીફને સોલ્વ કરવા માટે થઈને આ વનસ્પતિ છે ને રામબાણ છે। આ વનસ્પતિ છે ને પાનખરવાળી છે, એટલે કે એની જે પાનખર ઋતુ આવે એવા તાકડે એના પત્તા છે ને ખેરવાઈ જાય છે, અને ખેરવાઈ જાય ને ત્યારે લીલા કલરના એના ટેટા આવી છે, અને ટેટા જેમ જેમ દાડો થઈને પાચી જાય ને એટલે જાંબુડી રંગના થઈ જાય છે। ખાસ કરીને ટેટાનું શાક પણ બનાવીને ખાઈ શકાય છે। અને ખાસ કરીને ટેટા છે ને પક્ષીઓનો પ્રિય ખોરાક છે। મેના, પોપટ, કોયલ ને મેના, ટીનુડી, મીનુડી, બુનુડી, ઝીંકુડી, બુકડી બધાનો પ્રિય ખોરાક છે। આ પીપળ છે ને વડ વૃક્ષનું છે, સદાહરિત વૃક્ષ છે। ખાસ કરીને ઓની ઊંચાઈ છે 12 થી 36 મીટર જેટલી હોય છે। અને તે મારા વિડીયો એની જટાઓ જોઈ શકો છો। આ એની આ જોઈ શકો છો તે મારા વિડીયો સમક્ષ। આ ખાસ કરીને આ છે ને હવાઈ ટાઈપની હોય છે, એટલે કે જે વડવૃક્ષ છે, વડવૃક્ષની જે આ જે એની જે વડવાયો છે ને એ જમીનના અંદર જતી હોય વડવૃક્ષને, અને ઓને જમીનમાં નથી જતી, આ તો ઉપર રહેશે, એટલે કે હવાઈ છે। ખાસ કરીને ઓને ટેટા 2 ઋતુમાં આવી છે, એક આવી છે ચોમાસાની અંદર ને એક ઉનાળાની સિઝનના અંદર ઓને ટેટા આવી છે। આ વનસ્પતિનો ખાસ કરીને ઉપયોગ છે ને સંતાન પ્રાપ્તિ માટે વધારે થાય છે। માની લો કે તમારે છોકરો પેદા થતા ના હોય અને છોકરો પેદા કરવો, એટલે કે સંતાન પ્રાપ્તિ કરવી હોય, તો તમારે શું કરવાનું છે ખબર છે? તો મારા વિડીયો સમક્ષ એનું આ જો આ થડ જોઈ શકો છો। ખાસ કરીને આ થડને તમારે સોલી નાખવાનું છે, અને એને જે સોત્ર હોય છે, સોત્રને હૂકવી નાખવાનું, હૂકવીને ખલના અંદર વાટીને બરાબર ચૂર્ણ બનાવી દેવાનું, પાવડર બનાવી દેવાનો। એ પાવડરનું છે ને તમારે દૂધ સાથે સેવન કરવાનું છે। નિયમિત તમે સેવન કરશો તો તમારા શરીરના અંદર એક નવી તાકાત આવશે। તમારા શરીરના અંદર જો પેટ્રોલ ખૂટી ગયું છે, એટલે કહેવાનો મતલબ કે ડીઝલ ખૂટી ગયું છે, તો ડીઝલ છે ને પૂરાઈ જશે, એટલે કે તમારા શરીરના અંદર તાકાત આવશે, અને તમારા શરીરના અંદર કામ ઉત્તેજના શક્તિ વધશે, એટલે કે તમારા શરીર જે ધાતુની લગતી જે કમી છે ને એ દૂર થશે। આ વનસ્પતિનું તમે ચૂર્ણ બનાવીને નિયમિત તમે જો દૂધ સાથે સેવન કરશો તો તમે મને યાદ કરશો। હા, એ ના કરી શકો તો મારા વિડીયો સમય એની વડવાઈ જોઈ શકો છો। ખાસ કરીને વડવાઈ તો મારા વિડીયો હુકાઈ જેલી જોવો છો, આ જોઈ શકો તો મારા વિડીયો એની વડવાયું। આ વડવાઈનો શું કરવાનું છે ખબર? તમારે વાટી લેવાની છે, એટલે કે ખલ્લા અંદર બરાબર ટીપીને ઓનો પાવડર બને, ચૂર્ણ બનાવી દેવાનું છે। આ ચૂર્ણનું એકઠું કરીને તમારે 1 ગ્લાસ વહેલી સવારે ઉઠીને દૂધ લેવાને ગરમ કરીને 1 ચમચી જેટલો ઓનો પાવડર નાખી દેવાનો। નિયમિત તમારે સેવન કરવાનું, જો તમારા શરીરના શું તાકાત આવે છે, કારણ કે ગજબનો પાવર આવશે। એટલે કે આ રહી છે ને જે શરીરના અંદર જે આળસ આવી ગયેલો, થાકપણું આવી ગયેલું, જે કમજોરી આવી જાય એને દૂર કરે છે, અને આ છે ને ખૂબ જ તાકાતવર્ધક છે, એટલું યાદ રાખજો। હા, એ ના કરી શકો તો મારા વિડીયો સમયના પત્તા પણ જોઈ શકો છો। એક આદું કૂણું પત્તું લઈને તમારે ચબાઈને ખાવાનું છે નિયમિત। જો તમે નિયમિત ચબાઈને ખાશો ને તો તમારા શરીરના અંદર ઘણું પરિવર્તન આવશે। માની લો કે તમને દાંતના અંદર દુખાવો રહેતો, સડો રહેતો, પાયરિયા જેવી સમીક્ષા રહેતી હોય, તો તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરી નથી। તમારે શું ઓનું દાંતણ કરવાનું છે। ઓનું દાંતણ તમે નિયમિત કરશો તો તમારા પેઢા પણ એકદમ મજબૂત થશે। હા મિત્રો, હું તમારા સાથે એક વાત કરવા માગું, પ્લીઝ હા, તમે જો આ વનસ્પતિ વિશે વધારે પડતું જાણતા હોય, તમે તમારા એરિયાની અંદર કઈ રીતે ઓનો ઉપયોગ કરો છો અને કયા નામથી ઓળખો છો, જરૂર મને કોમેન્ટમાં કહેજો। કારણ કે હું તમને જે નામથી વનસ્પતિનો પરિચય કરાવું એ તમારા એરિયાની અંદર અલગ હોય, અને તમે ઓનો ઉપયોગ અલગ રીતે કરતા હોય।
કારણ એનું એવું છે કે આપણા ભારતીય ભૂમિમાં ઘણી બધી જડીબુટ્ટીઓ વનસ્પતિ છે, પણ આપણે એના વિશે પરિચિત નથી. એટલે કે આપણે એ વનસ્પતિ વિશે આપણે વધારે પડતું જાણતા નથી, એટલે કે અજાણ છીએ. અજાણ હોવાના કારણે આપણે ડૉક્ટર પાસે દવા લેવા જવું પડે. ન કે જો આપણે આ જડીબુટ્ટીનો ઉપયોગ કરીએ તો આપણા શરીરના અંદર કોઈ પણ પ્રકારની ભયંકર બીમારીઓ આવે છે ને આપણે ખુદ પોતે જ સોલ્વ કરી શકીએ એમ છીએ. હા મિત્રો, એક બીજી પણ વાત કરવા માગું હું તમારા સાથે. જો મિત્રો, જો તમને મારી આ જાણકારી પસંદ આવી તો મારી ચેનલના અંદર જો નવા હોય, જે લાલ કલરનું બટન છે જે તદ્દન ફ્રી છે એને દબાવજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો. હા મિત્રો, જો તમારી હેલ્થની લગતી કોઈ બીમારીનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કહેજો, હું એનો લગતો જરૂર વિડીયો બનાવીશ. કહેવાનો મતલબ કે તમને મને કોમેન્ટમાં જાણકારી આપવાની તમને જે લગતી બીમારી હોય. અને આ જાણકારી છે બીજા મિત્રોને જરૂર શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ આ જાણકારી ખૂબ ઉપયોગી બની શકે. મિત્રો, તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર તમારો.